કે હમણાં એક ભાઈ નવા નવા ચોયણી પહેરીને આવે છે, માથે ફાર્યું લઈને આવે છે, આને ઓળખજો, એને મને આવું કહ્યું હતું. એટલે આજે હું મારી ઓળખાણ આપું છું ભાઈને, એ ભાઈને ઓળખાણ આપું છું કે ભાઈ આ ચોયણી છે નહીં, મારા બાપ દાદા પહેરી પહેરી તોડી તોડીને મરી ગયા, અને હું એ પહેરું તો મારા બાપ દાદાનો પહેરવેશ છે, પણ તું હું કામ અમારો પહેરવેશ પહેરી નાટા મારે છે ભાઈ? તું હું કામ ખેડૂતોના નાટક કરે છે? મારા બાપા મારા પાછળ ખેતર મૂકીને ગયા એટલે હું કહું છું કે હું ખેડૂતનો દીકરો છું. તું વિસાવદરમાં ખેડૂતનો દીકરો કેવી રીતે થયો ભાઈ? તારા બાપાને ખેતર છે, તે ખેતરમાં ખેતી કરી છે, તો તું ખેડૂતની વેદના કેમ જાણે? તું નથી જાણતો એટલે તું ગયા વિસાવદરમાં ઘેડમાં આવીને એમ કે છો કે ચોયણી વાળા જ ખેડૂત છે. તમે બધા તો ના ખેડૂ છો, અને આ ના ખેડૂને ઓળખજો મિત્રો. આ ના ખેડૂને ઓળખવાની ખૂબ જરૂર છે. આ ના ખેડૂએ જ હમણાં ખેડૂતોને ભાઠા ખવડાવ્યા છે. પાછો એમ કે છે, મીડિયા વાળાએ પૂછ્યું તો કે કોંગ્રેસે હળદરમાં સભા કરી તો મંજૂરી મળી અને અમને કેમ ના મળી? તો મારે એને કેવું છું કે ગોપાલભાઈ ઇટાલિયા, જે દિવસે હળદરમાં તમારી સભા હતી ને, તમે મંજૂરીનો એક કાગળ પણ નાખ્યો નથી. અને જો કાગળ નાખ્યો હોય તો તમને રાજકોટની અંદર એ જ સમયે એ જ દિવસે સભાની મંજૂરી મળે છે, તો તમે ભાજપના બી ટીમ થઈ ગયા છો, પાકું થઈ ગયું ને? જો મંજૂરી મળવાથી બી ટીમ થતું હોય કોઈ, તો મારે એને કેવું છે કે એ જ તારીખે એ જ દિવસે ભાજપમાં ગોપાલભાઈ ઇટાલિયાની મવડીમાં રાજકોટમાં સભા હતી. એટલે મિત્રો, આ નાખેડુને પણ ઓળખજો.